પોરબંદર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ અનેક વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને મનપાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના આગેવાન દિલીપભાઈ મશરૂ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપી આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગુજરાત સરકારની પ્રાથમિકતા હંમેશા લોકોની પ્રથમ પાયાની સુવિધા તરીકે પાકા રસ્તા આપવાની રહી છે, પરંતુ પોરબંદરમાં આ સુવિધાનો લાભ મળી રહ્યો નથી। મનપાને બાગ બગીચા બનાવવામાં જ રસ હોય તેવું દેખાઈ રહ્યું છે, જ્યારે સામાન્ય જનતાને અવરજવર માટે જરૂરી એવા પાકા રસ્તા આપવામાં કોઈ રસ દાખવવામાં આવતો નથી। શહેરના રોકડિયા હનુમાન વિસ્તારની અનેક શેરીઓ અને ગલીઓ આજે પણ બિસ્માર અને કાચી હાલતમાં જોવા મળી રહી છે। ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે આ કાચા રસ્તાઓના કારણે સ્થાનિકો, વૃદ્ધો અને નાના બાળકોની મુશ્કેલીઓમાં ઓર વધારો થશે। આ પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાં પાકા ડામરના રસ્તા મંજૂર કરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે। પોરબંદર શહેરની અનેક નાની મોટી સોસાયટી જેવી કે રોકડિયા હનુમાનની આસપાસની અનેક સોસાયટીની અંદર ગાડાવાળા કાચા માર્ગ છે। આજે આઝાદી મળી અને 75-76 વર્ષ થઈ ગયા છતાં પણ રસ્તાના ઠેકાણા નથી। કરોડો રૂપિયાની ગ્રાન્ટો રાજ્ય સરકાર રસ્તા માટે ફાળવે છે, છતાં પણ અહીંયા કાચા રસ્તાઓ તમને જોવામાં મળે છે। અનેક સોસાયટીઓ કેટલા વર્ષોથી ઊભી થઈ ગઈ છે, પરંતુ પાયાની પ્રાથમિક સુવિધા રસ્તાની નથી, એ ખૂબ જ ખેદજનક બાબત છે। શહેરના રોકડિયા હનુમાન વિસ્તારમાં અનેક સોસાયટીમાં હાલ રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ વિસ્તારમાં હાલ અમુક મુખ્ય માર્ગો પર જ મેટલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।